તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાની વાવ વિધાનસભા સીટ પર કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 2441 મતથી વિજયી બન્યા। કોંગ્રેસની હાર બાદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું। ગેનીબેને જણાવ્યું કે ક્યાંક કચાશ રહી ગઈ હશે, ચુકાદો માથે ચડાવીએ છીએ। લોકશાહીમાં પ્રજાનો ચુકાદો સર્વોપરી હોય છે તેવું ગેનીબેને કહ્યું છે। આવનાર સમયમાં અમે અમારી કચાશ દૂર કરવાનો પ્રયાસ કરીશું તેવું પણ ગેનીબેને કહ્યું છે। ભાજપના ઉમેદવારે કરેલા વાયદાઓ તેઓ પૂર્ણ કરે તેવી પણ તેઓએ આશા વ્યક્ત કરી છે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના હારેલા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું પણ નિવેદન સામે આવી રહ્યું છે। અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ ક્યાંક કચાશ રહી ગઈ હશે તેવું જણાવ્યું હતું। વાવ વિધાનસભામાં ભાજપની જીત બાદ આદર્શબાજી કરી ઉજવણી કરવામાં આવી રહી છે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં કાર્યકરોએ ઉજવણી કરી છે। થરાદ ખાતે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે। કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું। ભાજપની જીત બાદ સ્વરૂપજી ઠાકોરનો ભવ્ય વરઘોડો પણ નીકળ્યો છે। લોકોએ ફૂલહાર પહેરાવીને વાવના નવા ધારાસભ્યને વધાવી લીધા છે। તો બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2500થી વધુ મતથી જીત મેળવી છે। જોકે વાવના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ઉમેદવારે આટલી ઓછી લીડથી જીત મેળવી છે। બીજી તરફ ગુલાબસિંહની હારે બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી છેલ્લી 4 પેટા ચૂંટણીનો રાજકીય ઇતિહાસ યથાવત રાખ્યો છે। બનાસકાંઠામાં છેલ્લી 4 પેટા ચૂંટણીમાં લોકસભા સીટ જીતનારે પક્ષે વિધાનસભા ગુમાવી છે। આ વખતે કોંગ્રેસે લોકસભા જીતી પરંતુ ખાલી થયેલી વાવ વિધાનસભા બેઠક ગુમાવી પડી છે। આ બેઠક પર ભાજપે છેલ્લે બાજી મારી અને કોંગ્રેસનો ગઢ છીનવી લીધો, જેના 2 કારણ છે। પહેલું કારણ એ છે કે કોંગ્રેસમાં ટિકિટના દાવેદારોને અને ઠાકોર સમાજને ટિકિટ ન મળતા પક્ષમાં આંતરિક વિખવાદ સ્પષ્ટ દેખાયો હતો, જ્યારે બીજું કારણ એ છે કે વર્ષ 2019, 2014 અને 2009માં યોજાયેલી છેલ્લી 3 પેટા ચૂંટણીના પરિણામોનો ઇતિહાસ જોઈએ તો જે પક્ષનો સાંસદ બને છે તે વિસ્તારની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામ વિપરીત આવ્યા હતા। જેમ કે આ વખતે 2024ની લોકસભાની ચૂંટણીમાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન લોકસભા જીત્યા, પરંતુ ખાલી થયેલી વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસને આ બેઠક ગુમાવી પડી છે। એ જ રીતે 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ થરાદના ભાજપના ધારાસભ્ય પરબત પટેલ લોકસભા જીત્યા હતા, ત્યારે થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી। જ્યારે વર્ષ 2014ની વાત કરવામાં આવે તો ડીસાના ભાજપના ધારાસભ્ય લીલાધર વાઘેલા પાટણના સાંસદ બનતા ડીસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી। વર્ષ 2009ની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય સ્વ મુકેશ ગઢવી લોકસભા જીત્યા હતા, ત્યારે દાંતા વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેઓએ પણ આ બેઠક ગુમાવી હતી। આ બધા વચ્ચે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાજપના જીતેલા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર તેમજ કોંગ્રેસના હારેલા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની પ્રતિક્રિયાઓ સામે આવી છે। આવો સાંભળીએ આ નેતાઓએ શું કહ્યું। જીત આ 18 આલમની જીત છે। 18 આલમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમામનો આભાર માનું છું। વાવ વિધાનસભાની જનતાનો ખૂબ હૃદય દિલથી આભાર માનું છું। તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું। તમામ ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારનો આભાર માનું છું। હવે એ એમનું વ્યક્તિગત નિવેદન છે અને એમનો પાવર અત્યારે દેખાઈ ગયો, ઉતરી ગયો છે અને 18 આલમના આશીર્વાદ સમીકરણો કામ કરી ગયા છે। હવે વાવનો વિકાસ કઈ દિશામાં? હવે વાવનો વિકાસ અમારા જે મોદી સાહેબની જે વિકાસની યાત્રા છે એ ખૂબ ઝડપીથી વાવના વિકાસને આગળ વધાવશે। ઓકે, ભારત માતા કી જય। ચૂંટણીના પરિણામમાં ફેર પડ્યો છે। લોકોનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ। જ્યાં મારી ખામીઓ રહી છે અમે એને દૂર કરવાનો પ્રયત્ન કરશું। ને બધે મહેનત કરી, ઘણા બધા વોટ મળ્યા છે, લગભગ 87-88 જેટલા વોટ અમને મળ્યા છે। એટલે લોકોનો હું આભાર માનું છું, જેને મદદ કરી છે। જેને નથી કરી એનો પણ આભાર માનું છું, કેમ કે અમારો પ્રયત્ન રહેશે કે આવનારા સમયમાં જે લોકો મદદ નથી કરી શક્યા તો એ તૂટીઓ દૂર કરીને ફરીથી અમે લોકો વચ્ચે જઈશું। હવે તો બૂથોના આંકલન કરીએ, સમીક્ષા કરીએ, એના આધારે ખબર પડે કે કોને ક્યાં નુકસાન થયું છે। લગભગ 3500 જેટલા નોટામાં વોટ ગયા છે। મારો નંબર ઉપર પહેલો હતો, એના લીધે પણ ક્યાંક ને ક્યાંક એ જે વોટમાં કદાચ જઈ શકે, નોટામાં પણ ગયા હોય, કેમ કે નીચેથી પહેલો નોટા હતો અને ઉપરથી પહેલો મારો હતો, એટલે
નોટાની અંદર પણ 3504,000 જેટલા વોટ ગયા છે એ પણ અમારું નુકસાન છે. ના જે વાયદા આપ્યા કામો માટેના એ કામો પૂરા કરે અને સમગ્ર અમારું સંગઠનથી કરીને બધાએ જ ખૂબ મહેનત કરી છે. આ જે ધારણા કરતાં થોડાક જ ઓછા પહેલાંથી કરીને અમે ક્યાંક રહી ગયા છીએ, પણ એ આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા એનું એનાલિસિસ કરીને જે એમાં ક્ષતિઓ રહી ગઈ છે એ આવનાર સમયમાં ન રહે એના માટેના અમે પ્રયત્નો કરીશું. 10,000થી વધુ લીડ ચાલતી હતી અને અચાનક જે 16, 17, 18 રાઉન્ડ પછી લીડ કપાઈ ગઈ, શું કારણ? અમારી ગણતરી જે અપક્ષ કેન્ડિડેટ 30,000થી ઉપર મત લઈ જાય એવી અમારી જે ધારણા હતી એ ક્યાંક ને ક્યાંક છેલ્લે એ જાતિવાદી રાજકારણ, જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર, ચૌધરી અને જે મેજર સમાજો છે એ ક્યાંક ને ક્યાંક વધારે અમારી ધારણાથી વધારે મત એ ભારતીય જનતા પાર્ટીમાં ડિવાઈડ થયા અને અંતે લોકશાહીની અંદર પ્રજા મતદારો સર્વોપરી હોતા હોય છે. એટલે ક્યાંક અમારી ક્યાંક કચાશ રહી ગઈ છે, અમારી ક્યાંક નાના મોટી ક્ષતિ રહી ગઈ છે, તો એને દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું. પણ કોંગ્રેસના કાર્યકરોને વિધાનસભાના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે હાર અને જીત એક લોકશાહીનો ભાગ છે. અમે હારીએ તોય લોકો વચ્ચે રહીશું, જીતીએ તો પણ લોકો વચ્ચે રહીશું. એ વાયદો અમે જે મતદારોને આપ્યો હતો એમાં અમે અત્યારે સંસદ તરીકે પણ હું ચાલું છું, તો ક્યાંય કોંગ્રેસના કાર્યકરને ક્યાંય ખોટ નહીં પડવા દઈએ એની પણ આ મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું અને સૌનો મીડિયાનો, સૌનો કાર્યકરોનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. નહીં, એ પ્રજાનો જે ચુકાદો જે માથા ઉપર છે અને પ્રજાને જે ગમ્યું હોય કરે, એમાં કંઈ સવાલ નથી. જીતનો વિશ્વાસ હતો, પરંતુ પરિણામ આ પ્રકારનું આવ્યું છે, તો કેવા સમીકરણો બદલાયા છે? સમીકરણો તો ચૂંટણીમાં બદલાતા રહેતા હોય છે સમય સમય પ્રમાણે, પણ જે પ્રજાએ જે નિર્ણય કર્યો હશે, જે પ્રજાને જે ચુકાદો આપ્યો છે એ પ્રજાનો આભાર પણ માનું છું અને પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપીએ છીએ. જે